ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને પોલીસના નામે જાડેશ્વર વિસ્તારમાં તોડ કરાઈ રહી હોવાની માહિતી મળતા નર્મદા કિનારે અને ટોલટેક્સ વિસ્તારમાં સીસીટીવી એનાલિસિસ કરી રહી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ તુવરને એક શંકાસ્પદ મોટરસાઇકલ ચાલક નજરે પડતા તેની તલાશી દરમિયાન પોલીસની કેપ મળી આવી હતી। તેની પૂછતાછ કરતા તેનું નામ રાજા બંભાણિયા હોવાનું જણાવ્યું હતું। તેની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે નર્મદા કિનારા વિસ્તારમાં લટાર મારી પ્રેમી પંખીડાઓને શોધતો હતો। પ્રેમી યુગલ આગળ પોલીસનો રોફ દેખાડી તે નકલી પોલીસ સ્વાંગમાં તોડ કરતો હતો, જેમાં મોટરસાયકલ પડાવી લીધી હોવાનું પણ કબૂલ્યું હતું। ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ કર્મી રાજા બાંભાણિયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી 2 દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો। એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા છો એમ કરીને બંનેને ડરાવે ધમકેલા, તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું। તો આ યુગની પાસે 300 રૂપિયા જેટલા હતા। એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું। તો આ તારું મોટરસાયકલ આપ મને, હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ ₹300 લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં। તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી। તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી। આ જે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા, આજે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે એને ખોટી ઓળખ આપેલી હતી। એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો તે મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે।